નમસ્કાર, આપ જે રાષ્ટ્રીય ટીવી 13 ગુજરાતી અને હું છું આપની સાથે ધરતી। મહત્વપૂર્ણ સમાચાર, મોરબીથી ગાંધીનગર સુધી હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યા છે। રાજીનામાની રાજનીતિ વચ્ચે ગાંધીનગર પહોંચ્યા અમૃતિયા। કાંતિ અમૃતિયાના સમર્થકો પણ ગાંધીનગર પહોંચ્યા છે। ઢોલ નગારા સાથે સમર્થકો ગાંધીનગર ખાતે પહોંચ્યા। મોટી સંખ્યામાં સમર્થકોના પાટનગરમાં ધામા નાખ્યા। કાંતિ અમૃતિયાના સમર્થકો સાથે શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું। કાંતિ અમૃતિયાએ સચિવાલયમાં પ્રવેશ કર્યો। કાંતિભાઈ તુમ આગે बढ़ोના નારા લાગ્યા। ગોપાલ ઇટાલિયા પહેલા રાજીનામું આપે તેવું કાંતિ અમૃતિયાનું કહેવું છે। ઇટાલિયાના રાજીનામા બાદ હું પણ રાજીનામું આપીશ તેવું કાંતિ અમૃતિયાનું કહેવું છે। ગોપાલ ઇટાલિયા તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી। રાજીનામું આપશે કે ફક્ત રાજકીય સ્ટન્ટ છે તે તો જોવું રહ્યું। અમૃતિયાએ સોમવારે રાજીનામું આપવાની જાહેરાત કરી હતી। શું ગોપાલ ઇટાલિયા ચેલેન્જનો સ્વીકાર કરશે? શું ગોપાલ ઇટાલિયા કહ્યું એ કરી બતાવશે? તે પણ એક સવાલ છે। તો હાલ કાંતિ અમૃતિયા ગાંધીનગર ખાતે પહોંચ્યા છે। તેઓ તેમના સમર્થકો સાથે ગાંધીનગર ખાતે પહોંચ્યા તેવો રાજીનામું આપી શકે છે। આજ મુદ્દે વધુ જાણકારી સાથે આપણી સાથે સંવાદદાતા અભિષેકસિંહ વાઘેલા ગાંધીનગરથી લાઈવ જોડાઈ ગયા છે। જી અભિષેક, કાંતિ અમૃતિયા હાલ ગાંધીનગર પહોંચ્યા છે। જે ગોપાલ ઇટાલિયાએ એકબીજાને જે ચેલેન્જ આપ્યું હતું તેને પૂર્ણ કરવા માટે તેઓ ગાંધીનગર પહોંચ્યા છે। તેમના દ્વારા એક નિવેદન પણ આપવામાં આવ્યું છે, પણ હજી સુધી ગોપાલ ઇટાલિયા તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી। બિલકુલ વાત કરીએ તો જે પ્રકારે મોરબી અને વિસાવદરના જે ધારાસભ્યો જે છે બંને વચ્ચે એક ચેલેન્જ જે છે તે અત્યારે હાલ ચાલી રહી છે અને હવે તેની અટકળોનો આજે અંત આવશે। કેમ કે આજે જોઈ શકાય છે કે સીધા દ્રશ્યોમાં આપણે અત્યારે હાલ કાંતિ અમૃતિયાના જે સમર્થકો જે છે તે અત્યારે હાલ મોટી સંખ્યામાં વિધાનસભાના પરિસરમાં જે છે તે જોવા મળી રહ્યા છે અને આપણે કેટલાક સમર્થકો સાથે પણ વાત કરીશું અને જાણીશું કે શું કહેવા માંગે છે તેઓ। આટલી મોટી સંખ્યામાં જ્યારે સમર્થકો આવ્યા છે ત્યારે શું કહેવા માંગે છે? ખાસ કરીને સપોર્ટ કરવા માટે આવ્યા છો તમે, શું કહેશો આજના દિવસે? મારું નામ જયશ્રીબેન વાઘેલા છે, મહિલા મોરચા શહેરના મહામંત્રી। અમે 12 વાગ્યાનો સમય આપ્યો હતો આજનો, અને 12 વાગે અમે મોટા કાફલા સાથે મોરબીથી હાજર થઈ ગયા છે। તો ઇટાલિયા ગોપાલભાઈ ઇટાલિયા તો કંઈ દેખાતા જ નથી। અમે એમની રાહ જોઈને બેઠા છીએ, ક્યારે આવે ત્યાં સુધી અમે બેસશું રાહ જોઈને, શું છે શું નહીં જોવો, નહીં તો પછી અમે અમારો કાર્યક્રમ આગળ વધારશું। બિલકુલ, એટલે કે વિસાવદરના જે એમએલએ જે છે ગોપાલ ઇટાલિયા તે હજુ સુધી આવ્યા નથી, તે પ્રકારની વાત જે છે તે સમર્થકો કરી રહ્યા છે। ત્યારે અન્ય સમર્થકો સાથે પણ વાત કરીશું અને જાણીશું। ખાસ કરીને આપના એમએલએ નથી આવ્યા, ધારાસભ્ય નથી આવ્યા ગોપાલ ઇટાલિયા, શું કહેશો? ગોપાલ ઇટાલિયા સાહેબ ભાઈએ જે કંઈ કાંતિભાઈ અમૃતિયાને ચેલેન્જ આપી હતી તો એ ચેલેન્જ સ્વીકારવા માટે કાંતિભાઈ તૈયાર જ છે। કાંતિભાઈએ ચેલેન્જ સ્વીકારી છે, એ એના કાર્યકર્તા સાથે આવી ગયા છે। તો ગોપાલભાઈએ પહેલાં વિચારવું જોઈએ કે આપણે કોની જોડે ચેલેન્જ મારીએ છીએ। પહેલો પ્રશ્ન તો એ છે કે જે વ્યક્તિની આજે સિંહની છાપ છે મોરબી જિલ્લાની અંદર, 30 વર્ષથી આ રાજકારણ છે, ગુંડાગર્દી, કોઈ પણ અવારા તત્વો, કોઈ પણ કાનાભાઈના નામથી ડરે છે, તો એવા વ્યક્તિઓ જો ચેલેન્જ આપવી હોય તો પહેલાં આપણે તાકાત હોવી જોઈએ, તો આપણે ચેલેન્જ આપીને આવવું જોઈએ। હવે અત્યારે આવ્યા નથી, અમે તો બેસી ગયા છે આવીને, એટલે હવે બધા રાહ જોઈએ છીએ ભેગા મળીને કે આવે અને ત્યાં રાજીનામું મૂકી અને સાથે લડે મોરબી જિલ્લામાં, ત્યારે એમને ખબર પડે કે હકીકત શું છે। બિલકુલ, એટલે કે ગોપાલ ઇટાલિયાને સીધી ચેલેન્જ જે છે તે મહિલાઓ કરી રહી છે। ત્યારે અન્ય તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે શું કહેશો? ખાસ કરીને આજે સમર્થકો મોટી સંખ્યામાં આવી ગયા છે, શું કહેશો આમ આદમી પાર્ટીને લઈને? હું જેઠાભાઈ મિયાત્રા, મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી છું। અમે આજે કાંતિભાઈના સમર્થનમાં સમસ્ત 65 મોરબી માળિયા વિધાનસભાના મતદારો સ્વયંભૂ, આમાં કાંતિભાઈએ કોઈને એમ નથી કીધું કે ભાઈ તમે અમને ટેકો આપો કે અમારા સાથે આવો, પણ સ્વયંભૂ એવો જોડ ઊભો થઈ ગયો છે। અને જે ગોપાલભાઈ ચેલેન્જ આપી હતી કાંતિભાઈને, એ ચેલેન્જ સ્વીકારવા માટે મોરબી 65 તૈયાર છે। ગમે ત્યારે કાંતિભાઈ ગોપાલભાઈ તમે આવો, રાજીનામું દો, અમે મોરબીમાં લડવા માટે તૈયાર છીએ। મોરબીની અંદર અમારે કોઈ પ્રદેશના નેતાની પણ જરૂર નહીં પડે, મોરબી જિલ્લાના કાર્યકરો ગોપાલભાઈને હરાવવા માટે સક્ષમ છે। અને ગોપાલભાઈ પધારો મારા ભાઈ, તમે જેટલા વર્ષથી આ રાજકારણ કે અત્યારે તમે ઉંમર થઈ છે ને એટલા વર્ષથી જાઓ, કાંતિભાઈ ધારાસભ્ય છે, તમે કાંતિભાઈને ચેલેન્જ આપી અને તમારી જિંદગીની મોટી ભૂલ કરી છે, અને તમે એકવાર આવો મોરબી, વેલકમ, મોરબી તમને આવું કરવા માટે તૈયાર છે।
બિલકુલ એટલે કે સમર્થકો જે છે તે આવકારવા માટે તૈયાર છે ત્યારે બીજી તરફ જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં અત્યારે સમર્થકો જે છે તે કાંતિ અમૃતિયાના કહી શકાય કે બેનર પોસ્ટર જે છે તે લઈને આવે છે અને મોરબીની જે હોનાર ઘટી હતી ત્યારેના જે દ્રશ્યો જે છે હું તમને સીધા બતાવવા માંગીશ કે જે પ્રકારે દ્રશ્યમાં જોઈ શકાય છે કે એ બેનર જે છે તે પણ લઈને આવે છે ત્યારે પણ કાંતિલાલ અમૃતિયાની જે છે તે વાત કરવામાં આવી હતી અને તેને લઈને અત્યારે હાલ સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે આપણે વાત કરવાનો પણ પ્રયાસ કરીશું અને જાણીશું કે કાંતિભાઈનું શું કહેવું છે જે પ્રકારે જોઈ શકાય છે કે અત્યારે હાલ મોટી સંખ્યામાં સમર્થકો સાથે તેઓ પહોંચ્યા છે ત્યારે અત્યારે સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે કાંતિભાઈ સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું અને જાણીશું કે શું કહેવા માંગે છે કાંતિભાઈ જોઈ શકાય છે સીધા દ્રશ્યમાં કે અત્યારે હાલ વિધાનસભાના પરિસરમાં જે છે તેઓ અત્યારે હાલ જોવા મળી રહ્યા છે કાંતિભાઈ અને અત્યારે હાલ સીધા જોઈ શકો છો આપ કે મોટી સંખ્યામાં પોતાના સમર્થકો જે છે તે લઈને આવે છે અને અત્યારે હાલ જોઈ શકાય છે હું એની રાહ જોવાનો છું. અરે 1 to 1 ચાલે છે પછી કરજો તમારે નીચે રાખો તો એની રાહ જોવાનો 12:15 સુધી. અચ્છા ગોપાલ ઇટાલિયા જો નથી આવતા તો કાંતિભાઈનું શું છે? નહીં આવે તો પછી હવે આપણે તમને હું પછી કહીશ. રાજીનામું આપવાની કોઈ વાત એની રાજીનામું બી હારે જ દેવાનું. અચ્છા ગોપાલ ઇટાલિયાનો એવો તર્ક છે કાંતિભાઈ કે હજી તો તેમને શપથ જ નથી. શપથ રાજીનામું આપવાની વાત જ ક્યાં? 3 કલાક બે શપથ લે પછી 5 કલાક બે. અચ્છા બીજો તર્ક એમનો એ છે કે મોરાની જ્યારે વાત થઈ ત્યારે શરત એવી હતી કે કાંતિભાઈ માત્ર રાજીનામું આપે, હું મોરબી ચૂંટણી લડવા આવીશ, મારું રાજીનામું આપવાની વાત નથી. બેયને રાજીનામું દેવું, બેયને રાજીનામું દેવાનું. એના કાર્યકર્તા બોલ્યા મોરબીમાં, એના કાર્યકર્તા કે ગોપાલભાઈ આવે ને હવે લડી લેવું ને વિસાવદર જેવી કરતી લડી લેશે. એક વિષય એ આવે છે કે જે જનતાએ લાઈનમાં ઊભા રહી તમને જીત્યા, તમારી પણ વાત હોય ને ગોપાલ ઇટાલિયાની, એમને ફરીવાર તમારે લાઈનમાં લગાવાય. મારા મોરબીના મતદારો કોઈ મોરલવાળા હે અને વટવાળા હે, એને વિશ્વાસ છે કે કાંતિભાઈનું મોરલ ડાઉન કરે તો એ સહન ન કરે. પણ જે ચૂંટણી ખર્ચ થાય કાંતિભાઈ, ફરીવાર આ તો પ્રજાના ટેક્સના પૈસાનો જ વિષય છે ને. તમારા મોરામાં કેટલા લોકોના ટેક્સને મોરા ભર્યા હોય એમ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા બોલ્યા, અમે નથી બોલ્યા. પછી અમે કીધું કાંતિભાઈ 12:30 પછી શું સ્ટેન્ડ? પછી જ 12:30 વિસાવદરની જનતા તેમજ મોરબીની જે જનતા છે તેમના દ્વારા અનેક સવાલો કરવામાં આવી રહ્યા છે. ના એ તો હોય ને, હવે 30% વિરોધી પક્ષનું હોય એ કરે ને, અમારા કાર્યકર્તા મત દેવાળા નહીં કરે. પરંતુ મોરબીની જે જનતા છે તેના દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે રાજનીતિ કરવી છે તો તમે જે રાજનીતિ છે તે કામની રાજનીતિ કરો, ચેલેન્જ કરો તો કામની ચેલેન્જ કરો. કામની ચેલેન્જ કરી લીધી છે, 4 દિવસમાં બધા કામ ચાલુ થઈ ગયા છે. નવા કામે ચાલુ થશે ને. મોરબીમાં એવું કોઈ જે વરસાદ આવ્યો અઠવાડિયું થોડી ઘણી તકલીફ પડી છે, હું એની ક્ષમા માંગુ. બાકી મોરબીનું જે ડેવલપમેન્ટ છે ને એ ગુજરાતમાં ક્યાંય નથી. મોરબીના ડેવલપમેન્ટની વાત કરવામાં આવે છે તો શા માટે તમારે આ રીતે, જો ફરીથી ચૂંટણી આવશે તો અનેક લોકો છે, ખર્ચ કે દરેક વસ્તુ છે તમે તેમના દ્વારા પેમેન્ટ આપવાની પણ વાત કરવામાં આવી. એ તો એને લડવા આવે તો દેવાની. અને અત્યારે ગોપાલ ઇટાલિયા નહીં આવે તો પછી હવા બારે ફરી રાહ જોશે. પછી તમારો શું લાસ્ટ નિર્ણય શું રહે? એ તો રણનીતિ કરશે ને. બિલકુલ એટલે કે 12:30 સુધી જે છે તે રાહ જોવાની વાત છે કે મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ વિધાનસભાના પરિસરમાં આપ સીધા જોઈ શકો છો અત્યારે હાલ લાઈવ દ્રશ્યો કે અત્યારે હાલ મોટી સંખ્યામાં જે છે તે સમર્થકો એમને અત્યારે હાલ આવે છે અને હવે આમ આદમી પાર્ટીના જે વિસાવદરના જે ધારાસભ્ય છે તેમની હવે રાહ જોવાની જે વાત છે તે કરવામાં આવી રહી છે અને 12:30 સુધી તેઓ રાહ જોશે. આ પરિસરમાં જે છે તે અત્યારે આ રીતે જે બેઠા છે તે રીતે તેઓ બેસીને તેમની રાહ જોશે. જી જે અભિષેક, કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા એકબીજાને જે ચેલેન્જ આપી હતી તેના જ પગલે અત્યારે કાંતિ અમૃતિયા ગાંધીનગર પહોંચ્યા છે. તેઓ રાજીનામું આપવાની વાત પણ કરી રહ્યા છે. તેમનું સૌથી પહેલા એવું કહેવું છે કે પહેલા ગોપાલ ઇટાલિયા રાજીનામું આપે અને ત્યારબાદ તેઓ રાજીનામું આપશે. અને અત્યારે હાલ ગોપાલ ઇટાલિયાની રાહ જોવાઈ રહી છે. શું લાગે છે, સૌથી મોટો સવાલ અહીં એ થઈ રહ્યો છે કે શું આ ચેલેન્જની રાજનીતિ છે? બિલકુલ જોઈ શકાય છે કે વિસાવદરના અને જે પ્રકારે મોરબીના ધારાસભ્યો વચ્ચે એક જે ચેલેન્જ લાગી છે અને તેને લઈને અત્યારે હાલ એ ચેલેન્જને સ્વીકારવા માટે મોરબીના ધારાસભ્ય જે છે તે કાંતિ અમૃતિયા અત્યારે હાલ આવી ગયા છે. પરંતુ જે વિસાવદરના જે ધારાસભ્ય છે, જે ગોપાલ ઇટાલિયા, તે હજુ સુધી આવ્યા નથી અને તેને લઈને ક્યાંક અસમંજસ ચાલી રહ્યું છે. ત્યારે મારા જોડે મારા સંવાદદાતા જે છે તે પણ છે, સહયોગી જે છે મારી સાથે છે, આપણે તેમની સાથે પણ વાત કરીશું. મોરબીથી આવી ગયા છે પરંતુ હજુ સુધી વિસાવદરના જે ધારાસભ્ય છે એ જોવા નથી મળ્યા. શું કહેશો તેમને?
જી અભિષેક, જે પ્રકારે અત્યારે આ સમગ્ર મામલો સામે આવી રહ્યો છે, ક્યાંક ને ક્યાંક જે ચેલેન્જ નીતિ છે તે સામે આવી રહી છે રાજકારણમાં, અને જે પ્રકારે અહીંયાનો જે માહોલ છે તે હું આપને બતાવવા માંગીશ. જોઈ શકો છો કે જે રીતે અહીંયા અત્યારે કાંતિ અમૃતિયા પહોંચી ચૂક્યા છે, અહીંયાનો જે માહોલ છે તે આપ જોઈ શકો છો. તેમના સમર્થકો જે બહોળી સંખ્યામાં અહીં પહોંચ્યા છે. કાંતિભાઈ સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. જવાનું પેલો કિશોર રાજીનામું દેવજી માર ભેગા આપણે પ્રયાસ કર્યો ગોપાલભાઈને કઈ વાત કરવી, બધાને કહેવાનું તો કહી દીધું. કાનાભાઈ 97 માં ટોપના નેતારે પૈસા ન લેવામાં આજીવન કરી દીધું. ના મારે લડાઈ ગોપાલ હારે, એને મોરો મોરો બોલ્યા. ઈ તો હવે હું ભરાઈ ગયો, હું માને નહીં એ ભરાઈ, જે ભરાઈ પોતે હાચા. આમાં તો જો ભરાઈ જાય તો એક બાજુ કાનો ને એક બાજુ એક બાજુ કાનો ને એક બાજુ ગોપાલ. હું પ્રેસ દઈ દઉં, એક બાજુ કાનો એક બાજુ ગોપાલ. હવે પ્રેસ આપી દો. રાજીનામું આપવાના નહીં આપવાના, આપણે એક કામ કરો, રાજીનામું આપવાના એક મિનિટ ભાઈ, હું પ્રેસ એકલા દઉં, બીજા બધા આગળ રહેજો. પ્રદીપસિંહ ને અહીંયા જોડું માર્યું, અહીંયા પ્રેસ દેવાની. રાજીનામું આપશો નહીં આપશો, ટાઈમ પૂરો થયો, ટાઈમ પૂરો થયો. કોટલેસ નથી. તો કાંતિ અમૃતિયા હાલ ગાંધીનગર ખાતે પહોંચી ચૂક્યા છે. કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા વચ્ચે જે ચેલેન્જ આપવામાં આવી હતી એકબીજાને, તેને જ પગલે રાજીનામું આપવા માટે કાંતિ અમૃતિયા તેમના સમર્થકો સાથે ગાંધીનગર આવી પહોંચ્યા છે અને અત્યારે રાહ જોવાઈ રહી છે ગોપાલ ઇટાલિયાની. હવે સવાલ એ થઈ રહ્યો છે કે શું ગોપાલ ઇટાલિયા ચેલેન્જ સ્વીકારશે અને તેઓ પણ રાજીનામું આપવા માટે ગાંધીનગર પહોંચશે કે કેમ? કાંતિ અમૃતિયાએ નિવેદન આપ્યું છે કે પહેલા ગોપાલ ઇટાલિયા રાજીનામું આપે, ત્યારબાદ તેઓ રાજીનામું આપશે. 12:30 વાગ્યા સુધી તેમની રાહ જોવાની વાત પણ કાંતિ અમૃતિયાએ કરી છે. તો મોરબીથી ગાંધીનગર સુધી હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે. અત્યારે કાંતિ અમૃતિયા તેમના સમર્થકો ખાતે ગાંધીનગર પહોંચ્યા છે. અત્યારે તેઓ ગોપાલ ઇટાલિયાની રાહ જોઈ રહ્યા છે. તે બંને વચ્ચે ચેલેન્જ થઈ હતી કે બંને રાજીનામું આપે અને ત્યારબાદ મોરબીથી ગોપાલ ઇટાલિયા ચૂંટણી લડે. તેના માટે ચેલેન્જને સ્વીકારતા કાંતિ અમૃતિયા રાજીનામું આપવા માટે હાલ ગાંધીનગર ખાતે પહોંચી ચૂક્યા છે. મોટી સંખ્યામાં તેઓ તેમના સમર્થકો સાથે તેમને પાટનગર ગાંધીનગરમાં ડ્રામા નાખ્યા છે. તો કાંતિ અમૃતિયાએ તેમના સમર્થકો સાથે શક્તિ પ્રદર્શન કર્યું. તો કાંતિ અમૃતિયાએ અત્યારે ગાંધીનગરમાં પ્રવેશ કર્યો છે. તો નારા લાગી રહ્યા છે કે કાંતિભાઈ તુમ આગે બઢો. તો ગોપાલ ઇટાલિયા પહેલા રાજીનામું આપે, ત્યારબાદ કાંતિ અમૃતિયા રાજીનામું આપશે તેવી પણ વાત થઈ રહી છે. કાંતિ અમૃતિયા દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે. તો તેમણે કહ્યું છે કે ગોપાલ ઇટાલિયા મેં કરી બતાવ્યું છે. હજુ સુધી પણ ગોપાલ ઇટાલિયા તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી. બીજા બોલો, અવાજ કરો ભાઈ. કાંતિભાઈ આ બાજુ જુઓ. ગુજરાત અરે કોણ જા બૂમ ના કરે. આવું કશે તને તો કાંતિ અમૃતિયા હાલ તેમના સમર્થકો સાથે ગાંધીનગર પહોંચ્યા છે રાજીનામું આપવા માટે, પરંતુ હાલ ગોપાલ ઇટાલિયાની રાહ જોવાઈ રહી છે. કાંતિ અમૃતિયાનું કહેવું છે કે પહેલા ગોપાલ ઇટાલિયા રાજીનામું આપે, ત્યારબાદ તેઓ રાજીનામું આપશે. તેઓએ હાલ સચિવાલય ખાતે પ્રવેશ કર્યો છે. તો તેમના સમર્થકો દ્વારા નારા લગાવવામાં આવી રહ્યા છે, કાંતિભાઈ તુમ આગે બઢો. તો કાંતિ અમૃતિયાએ નિવેદન આપ્યું છે કે ગોપાલ ઇટાલિયા પહેલા રાજીનામું આપે. તો ઇટાલિયાના રાજીનામા બાદ
હું રાજીનામું આપીશ તેવી વાત પણ કાંતિ અમૃતિયાએ કરી છે. તો ગોપાલ ઇટાલિયા તરફથી હજુ સુધી આ મામલે કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. ના ગોપાલ ઇટાલિયા હજી સુધી ગાંધીનગર પહોંચ્યા છે. તેમની ગાંધીનગર ખાતે રાહ જોવાઈ રહી છે. ગોપાલભાઈ કે અત્યારે હું રાજીનામું દેવા આવીશ અને એમ ખાતરી આપું અને હું જ્યારે બોલાવે ત્યારે આપવાનો. તો હાઈ વોલ્ટેજ ડ્રામા અત્યારે હાલ ગાંધીનગર ખાતે જોવા મળી રહ્યા છે. જેમ કે ચેલેન્જની રાજનીતિ ચાલી રહી હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે ગાંધીનગર ખાતે જોવા મળી રહ્યા છે. મોરબી અને વિસાવદરના ધારાસભ્ય બંને એકબીજાને ચેલેન્જ આપી હતી અને તે જ ચેલેન્જના પગલે અત્યારે કાંતિ અમૃતિયા પહોંચ્યા છે ગાંધીનગર ખાતે રાજીનામું આપવા માટે. તેઓ રાજીનામું આપશે, પરંતુ તેમણે નિવેદન આપતા કહ્યું છે કે પહેલા ગોપાલ ઇટાલિયા રાજીનામું આપે ત્યારબાદ તેઓ રાજીનામું આપશે. તો તેઓ તેમના સમર્થકો સાથે પહોંચ્યા છે. તેમને પાટનગરમાં ધામા નાખ્યા છે. મોટી સંખ્યામાં તેમના સમર્થકો તેમની સાથે ઉપસ્થિત છે. તો કાંતિ અમૃતિયાએ સમર્થકો સાથે શક્તિ પ્રદર્શન કર્યું છે. તેઓ રાજીનામું આપશે, પરંતુ પહેલા ગોપાલ ઇટાલિયા ત્યાં પહોંચે, રાજીનામું આપે ત્યારબાદ કાંતિ અમૃતિયા રાજીનામું આપશે. તો કાંતિ અમૃતિયા દ્વારા જે ચેલેન્જ કરવામાં આવી હતી કે રાજીનામું આપ્યા બાદ ગોપાલ ઇટાલિયા તેમના મતક્ષેત્ર વિસ્તારમાંથી ચૂંટણી લડી અને જીતી બતાવી અને તેને જ પગલે તેઓ રાજીનામું આપવા માટે ગાંધીનગર ખાતે આવી પહોંચ્યા છે. પરંતુ તેમણે કહ્યું છે કે પહેલા ગોપાલ ઇટાલિયા રાજીનામું આપશે, ત્યારબાદ જ તેઓ રાજીનામું આપશે. તેમણે કહ્યું છે કે 12:30 વાગ્યા સુધીનો સમય છે, ત્યાં સુધી તેમની રાહ જોવામાં આવશે. તો ગોપાલ ઇટાલિયા તરફથી હજી સુધી આ મામલે કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. બંને નેતાઓ એકબીજાને જે ચેલેન્જ કરી હતી, તો ચેલેન્જના જ પગલે કાંતિ અમૃતિયા હાલ પોતાના સમર્થકો સાથે પહોંચી ચૂક્યા છે ગાંધીનગર ખાતે અને તેઓ રાજીનામું આપશે તેવી પણ વાત સામે આવી રહી છે. ઢોલ નગારા સાથે તેમના સમર્થકો સાથે તેઓ મોટી સંખ્યામાં તેમના સમર્થકો તેમની સાથે ઉપસ્થિત છે. બધા જ અત્યારે ગાંધીનગર ખાતે પહોંચ્યા છે. ગોપાલ ઇટાલિયાની રાહ જોવાઈ રહી છે, પરંતુ હજી સુધી ગોપાલ ઇટાલિયા તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી. ગોપાલ ઇટાલિયા હજી ગાંધીનગર નથી પહોંચ્યા. અધ્યક્ષ હજુ નથી પહોંચ્યા. મોરેની સ્થિતિ છે. હવે તમારું સ્ટેન્ડ શું? શું કરું યાર, જોને યાર મજા નાખો મારી ઉપર. ગોપાલભાઈ ને પેલા શપથ લેવાના છે, એટલે હજી જો ગોપાલભાઈ મેસેજ કરે શપથ લેવા હોય તો હું 2 કલાક બેસીશ, અધ્યક્ષ શ્રી યારે શપથ લઈ લઈએ અને પછી રાજીનામું દેશી. અહીંયા ગોપાલભાઈ એક ખોટું રાજકારણ કરે, કોઈ ગ્રહને જોડું મારી લાલા તું ઊંચો કર કેમેરો, મોટો થાવ બૂમ નીચે રાખો. નથી અહીંયા ભાઈ શ્રી પ્રદીપસિંહને જોડું માર્યું હતું. તે પછી અત્યારે ગુજરાતની પ્રજા છે એને ગુમરાહ કરવાની વાત છે. ગુમરાહ કરે, ખોટા વિડિયા મૂકે. એમાં મોરબીમાં થોડી ઘણી તકલીફ છે, હું સ્વીકારું. એ કામ ચાલુ થઈ ગયું છે અને આવતા શનિવારે ખૂબ જ મોટા પાયે ખાતમુહૂર્ત કરવાના છે. પણ અહીંયા એ બોલ્યા એના કાર્યકર્તા કે વિસાવદર જેવું થશે ને ગોપાલભાઈ આવશે. એટલે મેં એનો જવાબ આપ્યો અને ગોપાલભાઈ મને જવાબ આવ્યો ગળદા ઉપર બેહી અને જવાબનું સિદ્ધાંતનો ભાગ કે હું આટલા વાગે પહોંચી અને હજી ગોપાલભાઈ આજ નો આવે, ગોપાલભાઈ આજ નો આવે તો ગમે ત્યારે ગોપાલભાઈ કહેશે ને તો એની સાથે રાજીનામું દેવા આવીશ. ગોપાલભાઈ કહેશે એમ. પણ હું બોલ્યો તો કે એના બાપમાં ફેર અમારા બાપમાં આવ્યો. કાંતિભાઈ ગોપાલ ઇટાલિયા માટે શું સંદેશ દો, કારણ કે હજુ સુધી આવ્યા નથી એટલે સંદેશ હોય જે મને કહે એટલે હું આવીશ રાજીનામું દેવા. કાંતિભાઈ હવેનું સ્ટેન્ડ શું? કારણ કે એ સમય પૂરો થઈ ગયો. તમે પણ સૌરાષ્ટ્રમાંથી આવો છો. સૌરાષ્ટ્રમાં લેઉવા પાટીદારની રાજનીતિ અત્યારે ચાલી રહી છે. વિસાવદર એનું ઉત્તમ ઉદાહરણ છે. પાટીદાર એક છે, પાટીદાર એક છે, કોઈ પાટીદાર નોખો નથી. પણ સમાજમાં આવા માણસો હોય એને મિસગાઈડ કરતા હોય એ વાત છે, એને રોકવા માટે હું આવ્યો. બીજું હાર્દિક પણ આ જ પ્રકારે સરકાર સામે પડ્યો હતો અને ભાજપે એને હાર તોરા કર્યા. હવે ગોપાલમાં પણ તો મોરબીથી ગાંધીનગર ખાતે સુધી હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યા છે. કાંતિ અમૃતિયા હાલ પહોંચી ચૂક્યા છે ગાંધીનગર. તેમના સમર્થકો સાથે મોટી સંખ્યામાં તેમના સમર્થકો તેમની સાથે છે. ઢોલ નગારા સાથે સમર્થકો સાથે તેઓ ગાંધીનગર પહોંચ્યા છે. તો
નગર ગાંધીનગરમાં તેમને દામા નાખ્યા છે. રાજીનામું આપવાની વાત સાથે તેઓ અહીંયા આવ્યા હતા, પરંતુ તેમનું જે નિવેદન સામે આવ્યું તેમાં તેમણે કહ્યું છે કે પહેલા ગોપાલ ઇટાલિયા અહીંયા આવે, તે રાજીનામું આપે, ત્યારબાદ જ તેઓ રાજીનામું આપશે. તો સવાલ અહીંયા એ થાય છે કે શું ગોપાલ ઇટાલિયા હવે કાંતિ અમૃતિયાની ચેલેન્જ સ્વીકારશે કે કેમ? જે ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું તે કરી બતાવશે કે કેમ, તે પણ મોટો સવાલ થઈ રહ્યો છે. તો ઇટાલિયાના રાજીનામું આપ્યા બાદ જ હું રાજીનામું આપીશ તેવી વાત કાંતિ અમૃતિયાએ કરી છે. હજી સુધી ગોપાલ ઇટાલિયા તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી, કોઈ તેમની પ્રતિક્રિયા સામે આવી નથી, પરંતુ રાજીનામું આપશે કે ફક્ત આ રાજકીય સ્ટન્ટ છે તેને લઈને હવે સવાલો થઈ રહ્યા છે. અમૃતિયાએ સોમવારે રાજીનામું આપવાની જે જાહેરાત કરી હતી અને તેની જ જાહેરાતને પગલે જે તેમણે ચેલેન્જ સ્વીકારી હતી તે જ ચેલેન્જને પૂરી કરવા માટે આજે તેઓ આવી પહોંચ્યા છે ગાંધીનગર ખાતે. રાજીનામું આપવા માટે તેઓ ગાંધીનગર ખાતે આવ્યા છે. મોટી સંખ્યામાં તેમના સમર્થકો તેમની સાથે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે, પરંતુ હજી સુધી ગોપાલ ઇટાલિયા તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. કાંતિ અમૃતિયાનું કહેવું છે કે 12:30 વાગ્યા સુધી તેઓ રાહ જોશે. તો હજી જ્યાં સુધી તેઓ નથી આવ્યા તેમણે વાત કરી છે કે પહેલા ગોપાલ ઇટાલિયા રાજીનામું આપે, ત્યારબાદ જ તેમણે રાજીનામું આપવાની વાત કરી છે. બંને નેતાઓએ જે એકબીજાને ચેલેન્જ આપ્યું હતું તે ચેલેન્જને જ પગલે કાંતિ અમૃતિયા ગાંધીનગર ખાતે પહોંચ્યા છે રાજીનામું આપવા માટે. જે બંને નેતાઓ એકબીજાને ચેલેન્જ કરી હતી તે જ ચેલેન્જને પૂરી કરવા માટે કાંતિ અમૃતિયા તેમના સમર્થકો સાથે ગાંધીનગર ખાતે પહોંચ્યા છે. તો રાજીનામાની રાજનીતિ વચ્ચે કાંતિ અમૃતિયા મોટી સંખ્યામાં તેમના સમર્થકો ખાતે ગાંધીનગર પહોંચ્યા છે. તો હવે ગોપાલ ઇટાલિયાની પ્રતિક્રિયાની રાહ જોવાઈ રહી છે. મોટી સંખ્યામાં સમર્થકો પણ તેમની સાથે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. શક્તિ પ્રદર્શન તેમણે ગાંધીનગર ખાતે કર્યું. તો જે બંને નેતાઓ વચ્ચે જે ચેલેન્જની વાત થઈ હતી તેમાં ચેલેન્જમાં કાંતિ અમૃતિયાએ કહ્યું હતું કે સોમવારે તેઓ રાજીનામું આપશે અને તે જ ચેલેન્જના પગલે તેઓ પહોંચ્યા છે અત્યારે ગાંધીનગર ખાતે રાજીનામું આપવા માટે, પરંતુ હજી સુધી ગોપાલ ઇટાલિયા નથી પહોંચ્યા. બંને નેતાઓ એકબીજાને ચેલેન્જ આપી હતી અને તે જ ચેલેન્જના પગલે હવે આ મામલો ગરમાયો હોય તે પ્રકારના દ્રશ્ય અત્યારે હાલ ગાંધીનગર ખાતે જોવા મળી રહ્યા છે. જેમ કે આ કોઈ રાજકીય સ્ટન્ટ હોય કે રાજીનામું આપશે કે કેમ તે તો હવે આગામી સમયમાં જ ખબર પડશે, પરંતુ હાલ કાંતિ અમૃતિયા પહોંચ્યા છે, પરંતુ ગોપાલ ઇટાલિયા હજી સુધી નથી પહોંચ્યા, ના તેમના તરફથી કોઈ નિવેદન સામે આવ્યું છે.